જૂનાગઢ ભવનાથ મંદિરના વિકાસનો રોડ મેપ એ જૂનાગઢ કલેક્ટર દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે। ભવનાથ મંદિરમાં વહીવટદાર શાસન લાગ્યા બાદ નવો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે। ભવનાથ ટ્રસ્ટ અંદર આવતી તમામ જગ્યાનો ચાર્જ વહીવટદાર પાસે આવી ચૂક્યો છે। ભવનાથ ટ્રસ્ટ હેઠળની જે મિલકતો છે એમનો કબજો લેવામાં આવશે અને અન્ય જે મિલકતો છે એમનો પણ અમે વહીવટ સંભાળી રહ્યા છીએ। પ્રેમગીરી અતિથિ ભવન પણ હવે ભવનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ છે એની મિલકતનો જ એક ભાગ છે અને એનું સંચાલન પણ વહીવટદાર દ્વારા જ કરવામાં નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચાર સૌરાષ્ટ્રના જૂનાગઢ લેખથી આવી રહ્યા છે કે જ્યાં ભવનાથ મંદિરની હવે કાયા પલટ માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। જૂનાગઢ ભવનાથ મંદિરના વિકાસનો રોડ મેપ એ જૂનાગઢ કલેક્ટર દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે। ભવનાથ મંદિરમાં વહીવટદાર શાસન લાગ્યા બાદ નવો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે। 1 ઓગસ્ટથી લાગુ કરાયું છે ભવનાથ મંદિરમાં વહીવટદાર શાસન આવતાની સાથે જ ભવનાથ ટ્રસ્ટ અંદર આવતી તમામ જગ્યાનો ચાર્જ વહીવટદાર પાસે આવી ચૂક્યો છે। તમામ જગ્યાનો ચાર્જ સાથે આવતા જ જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા નવો રોડમેપ તૈયાર કરાયો છે। ભવનાથના વહીવટદાર દ્વારા સુવિધાઓ હવે ઉપલબ્ધ કરાવવામાં આવશે। ભવનાથ મંદિર દ્વારા જે આખી વહીવટદાર શાસન લાગુ કરવામાં આવ્યું છે, શાસન લાગુ થતાની સાથે જ નવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે। પાર્કિંગ સહિત પીવાના પાણી સાથે જ ભવનાથ મહાદેવની આરતી હવે ઓનલાઈન એ લાઈવ થશે। હાઈ રિઝોલ્યુશન કેમેરા ફિટ કરીને ઓનલાઈન દર્શન કરાવાશે। સોમનાથ મહાદેવ મંદિરની જેમ દર્શન કરાવવા માટેની તૈયારી એ ભવનાથ મંદિરે દર્શાવી છે। ભવનાથ મંદિરની આસપાસ જે દબાણો છે દૂર કરવામાં આવશે। શિવરાત્રીના મેળા દરમિયાન મુશ્કેલી ન પડે તે પ્રકારની વ્યવસ્થાની શરૂઆત અત્યારથી જ કરવામાં આવશે। ભવનાથ મંદિરમાં હવેથી રોજ એક વહીવટદાર કર્મચારી વહીવટી વિભાગના હાજર રહેશે અને સાથે જ મંદિરના મૃગુકુંડની સફાઈ પણ હવે રોજે રોજ કરવામાં આવશે। એટલે કે ભવનાથ મંદિરની અંદર વહીવટદારની નિમણૂક થયા બાદ હવે જૂનાગઢ ભવનાથ મંદિર એટલે કે ભવનાથ ટ્રસ્ટ અંતર્ગત આવતી તમામ મિલકતોનો સર્વે કરવામાં આવ્યો હતો। તમામ જગ્યાઓ પર વહીવટદાર શાસન ભવનાથ ટ્રસ્ટની અંદર લાગવામાં આવ્યું છે અને હવે એ તમામ સંપત્તિઓ જે છે એ તમામ જગ્યાઓ ઉપર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે વહીવટદાર શાસન તરીકે જે એસડીએમ ચરણસિંહ ગોહિલની નિમણૂક કરવામાં આવી છે તેમની અને તેમની ટીમ તરફથી ભવનાથની અંદર હવે કાયાપલટની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે, જેને લઈ ભવનાથ અને ભવનાથ ટ્રસ્ટની અંદર આવતી મિલકતોનો સર્વે થયા બાદ હવે તમામ જગ્યાને લઈ એક નવો રોડમેપ પણ તૈયાર કરવામાં આવ્યો છે। શું કહ્યું ભવનાથના વહીવટદાર ચરણસિંહ ગોહિલ કે જેમને નવા રોડમેપના આધારે તૈયારી દર્શાવી છે ભવનાથની કાયાપલટને લઈને, સાંભળો એ પણ। ભવનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટનો વહીવટદાર દ્વારા જે કબજો લેવાયો ત્યાર પછી ક્રમશઃ ભવનાથ ટ્રસ્ટ હેઠળની જે મિલકતો છે એમનો કબજો લેવામાં આવશે। હાલ ભવનાથ મંદિર ખાતે પ્રક્રિયા ચાલી રહેલી છે, ત્યારબાદ મુચકુંદ મહાદેવ મંદિર અને અન્ય જે મિલકતો છે એમનો પણ અમે વહીવટ સંભાળી રહ્યા છીએ। ખાસ કરીને ભવનાથ મહાદેવ મંદિરની આગળની જે રોડમેપ છે એ માનનીય જિલ્લા કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયા સાહેબ અમને કેટલાક મુદ્દાઓ ઉપર કામ કરવાનું કીધેલું છે। એ પ્રમાણેના મુદ્દાઓ જોઈએ તો જે શ્રદ્ધાળુઓ આવે છે એમની એન્ટ્રી અને એક્ઝિટ આ બંને રસ્તાઓ અલગ અલગ થાય તો એ એક સૂચન છે। આ ઉપરાંત જે યાત્રિકો આવે છે એમના શૂ માટે અથવા એમના બૂટ ચપ્પલ જે છે ઉતારવા માટેની એક વ્યવસ્થા કરવા માટેનું સૂચન છે। આ ઉપરાંત જે યાત્રિકો આવે છે તેમને ઉચ્ચ કોટીનું પીવાનું પાણીની સુવિધા મળી રહે, આધુનિક અને હાઇજેનિક સુવિધા મળી રહે એવા પ્રયાસો કરવા માટે પણ કહેવામાં આવેલું છે। આ ઉપરાંત જે દર્શન, અભિષેક અને પૂજાપાઠ આ ત્રણ જે વ્યવસ્થા છે એ ખૂબ સારી રીતે થઈ શકે એ માટેના પ્રયાસો પણ કરવાના છે। આ ઉપરાંત ભવનાથ મહાદેવ મંદિરના ઘણા બધા જે શ્રદ્ધાળુઓ છે એ બીજા રાજ્યોમાં પણ રહે છે, નિયમિત રીતે અહીંયા આવી શકતા ન હોય તો એમના માટે લાઈવ દર્શન અને સ્ટ્રીમિંગ એમાં હાઈ ડેફિનેશન કેમેરા મૂકી અને એ પણ વ્યવસ્થા કરવામાં આવશે। આ ઉપરાંત ભવનાથ મહાદેવ મંદિરની ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલો પણ શરૂ કરવામાં આવશે। આ ઉપરાંત ભવનાથ મહાદેવ મંદિરનો વિકાસ સોમનાથ મહાદેવ મંદિર અને પાલનપુર અંબાજી માતાનું મંદિર છે એમના જે
અભ્યાસ કરી અને એ રીતની બધી વ્યવસ્થાઓ અહીંયા કઈ રીતે ગોઠવી શકાય એ માટે કામ કરવા માટે કલેક્ટર સાહેબની સૂચનાઓ મળેલી છે. આ ઉપરાંત જે શ્રદ્ધાળુઓ મંદિર પાસે ફોટોગ્રાફી પણ કરતા હોય છે, તો આ ફોટોગ્રાફીનું એક સારું લોકેશન ડેવલપ થાય એ માટેના પ્રયાસો પણ કરવામાં આવશે. આ ઉપરાંત સૌથી અગત્યની સુવિધા છે શૌચાલય. માનનીય કલેક્ટર સાહેબની સૂચના પ્રમાણે અમે એક સારું લોકેશન આઈડેન્ટિફાઈ કરી અને અત્યંત આધુનિક સુવિધાઓ ધરાવતું શૌચાલય બને એ માટેના પ્રયાસો પણ કરવામાં આવશે. આ ઉપરાંત ભવનાથ મહાદેવ મંદિરમાં પાર્કિંગની સમસ્યા પણ મંદિર સામે ઘણી રહેલી છે, તો એમાં આજુબાજુના જે અનધિકૃત દબાણો છે એ શોધી કાઢવામાં આવશે અને એમને ખૂબ પ્રાથમિક ધોરણે દબાણો દૂર કરી અને આ જગ્યા ખુલ્લી કરાવી અને ત્યાં પાર્કિંગની સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે. મહાશિવરાત્રીનો મેળો હોય એને ધ્યાનમાં રાખીને ખાસ કરીને આ બધી સુવિધાઓ વિકસાવવાની સૂચના છે. મંદિરનો વહીવટ જ્યારથી સંભાળવામાં આવ્યો છે ત્યારથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક મોબાઈલ નંબર 95 192 220 અધિકારિક રીતે અમે જાહેર કરેલો છે. મંદિરને લગતી કોઈ પણ બાબત માટે શ્રદ્ધાળુઓ સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત સૌને અપીલ છે કે દાન, ભેટ, પૂજા આ કોઈ પણ બાબત માટે માનનીય કલેક્ટર સાહેબ દ્વારા નિમાયેલ વહીવટદાર અથવા એમની ઓફિસ અથવા તો ફરજ પરના કર્મચારી એમનો સંપર્ક કરી અને તમામ જે કાર્યવાહી હોય એમાં આગળ વધવું જોઈએ, જેથી કરીને બીજા કોઈ પ્રશ્ન ઊભા થતા નથી. પ્રેમગીરી ભવન છે એ એવડું મોટું બિલ્ડિંગ છે, આવનારા પ્રવાસીઓને ભાવિકોને હવે લાભ મળશે અને વહીવટદાર સંભાળશે કે હાલમાં જે વહીવટ કરે છે? આ પ્રેમગીરી અતિથિ ભવન પણ હવે ભવનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ છે એની મિલકતનો જ એક ભાગ છે અને એનું સંચાલન પણ વહીવટદાર દ્વારા જ કરવામાં. જુનાગઢની અંદર વહીવટદાર શાસન લાગુ થયા બાદ હવે ભવનાથ મંદિર જે છે એ ભવનાથ મંદિરની હવે કાયાપલટની શરૂઆત કરવામાં આવશે. ભવનાથ મહાદેવ મંદિરની અંદર 1 ઓગસ્ટથી વહીવટદાર શાસન લાગુ થયું છે અને વહીવટદાર શાસનની અંદર ચરણસિંહ ગોહિલની એ નિમણૂક કરવામાં આવી છે. ચરણસિંહ ગોહિલે સતત ભવનાથ મંદિરની મુલાકાત લઈ રહ્યા છે, એક વસ્તુનું તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે અને ત્યારબાદ હવે ભવનાથ મંદિરની હવે કાયાપલટ માટે કલેક્ટર સાથે બેઠક કરી અને એક નવો રોડમેપ તૈયાર કર્યો છે. આવનારા 1 વર્ષ દરમિયાન ભવનાથ મંદિરની હવે કાયાપલટ થશે અને સાથે જ ભવનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટના અંતર્ગત આવતી તમામ મિલકતોનો સર્વે કરાયો છે. તમામ જગ્યાઓ પર નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટેની એ તૈયારીઓને આધારે નવો રોડમેપ જાહેર કરવામાં આવ્યો છે. તમારું શું માનવું છે ભવનાથ મહાદેવ મંદિરની કાયાપલટને લઈને અને હવે મંદિરની અંદર થનારા વિકાસના કામોને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.